બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા અને અનેક સામાજિક, ધાર્મિક, રાજકીય સંસ્થા સંગઠનો સાથે જોડાયેલા બોટાદના જાણીતા ગૌરક્ષક શામતભાઈ જેબલિયા તથા ગુજરાત મીડિયા સેલના પ્રમુખ ઇમરાનભાઈ ગડકથરા તથા રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ મંજીભાઈ સોલંકી તથા અનેક જીવદયા પ્રેમીઓની બહોળી ઉપસ્થિતિમાં બોટાદ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ। આવેદનપત્રમાં બોટાદ શહેર તથા બોટાદ રૂરલ ગ્રામ વિસ્તારમાં એક વધુ પશુ એમ્બ્યુલન્સ 1962 ફાળવવા માંગ કરેલ। બોટાદમાં થઈ જાય તો એ પ્લાસ્ટિક ખાઈને ગાય બીમાર પડે ને અથવા મરી જાય અને રાતે કોઈ સેવામાં આવતું રાત્રે પછી 8 વાગ્યા પછી કોગળી પાસે જ પણ આમ કે અમારી સેવા બંધ નથી કે અમારી સેવા બંધ છે રાત પૂરતી જે રાતે થતું નથી તો એ શક્ય હોય તો રાત્રે પણ અમને સેવા આપે એવી મને માંગણી છે। આપનો પરિચય? હું ગૌરક્ષક સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રીના રાજ્યના ઉપાધ્યક્ષ શામતભાઈ જેબલિયા બોટાદ। આપ આવેદનપત્ર કલેક્ટરશ્રીને દેવા આવ્યા હતા તો એનો શું કારણ આવ્યા હતા? આવેદનપત્ર આ બધા પત્રકાર મિત્રો અને બધા વિવિધ સંસ્થા સંગઠનોના આગેવાન સાથે અમે આજે બોટાદ કલેક્ટર સાહેબને આવેદન એ નિમિત્તે આપેલું છે કે બોટાદ શહેર અને જિલ્લામાં 1962ની સંખ્યા ફક્ત 2 છે, એટલે અહીંયા પશુની રેઢિયાર પશુની રખડતા પશુની સંખ્યા બહુ વધારે હોય તો આ 1962 ટૂંકી પડે છે। ગમે ત્યારે ફોન કરવી તો કે છે અમે આ જગ્યાએ છે ને આવતા કદાચ 2 કલાક 3 કલાક થઈ જાય તો પછી છે ને એ લોકો અમુક અબોલ પશુ મરી જાય છે અથવા રીબાય છે, એટલે એ માટે મેં સરકારશ્રીને અમારી માંગ પહોંચાડો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને કીધું કે ભાઈ અમને એક રૂરલમાં અને એક સિટીમાં વધારે 1962 પાડવો અને બીજું કે બોટાદ પ્લાસ્ટિક મુક્ત કરો। આ પ્લાસ્ટિક ખાવાથી ગાયો બીમાર પડે છે, ગાયો મરી જાય છે, એટલે કલેક્ટરને આવેદનપત્ર આપીને અમારી સ્ટેટ ગુજરાત સરકાર સુધી એવી અમે માંગ કરી છે કે આ પ્લાસ્ટિક પણ બોટાદમાં મુક્ત કરવું। જય ગૌ માતા। બધા આવી જાય છે ને તો પછી અમે હેઠે ઉભા રહ્યો આગળ પાછળ